જય માતાજી મિત્રો, સ્વાગત છે ઘણા દિવસો પછી આજના આપણે એક નવા વિડીયોની અંદર। તો મિત્રો આજનો વિડીયો આપણે એક જોરદાર હેલ્થ અને ટિપ્સ સાથે લઈને આવી ગયા છે। ખાસ કરીને આ વિડીયો તમે એકવાર પૂરો જોઈ લીધો તો ખરેખર તમારા જિંદગીની અંદર તમને કોઈક ને કોઈક વાર ભવિષ્યની અંદર ઉપયોગી થવાનો છે અને તમને નહીં થાય તો તમારા કોઈ સંબંધીને તો 100% થશે જ। તો આ આપણે વાત કરી રહ્યા છે મિત્રો માથાની અંદર જે ભાઈ ખોડો પડે છે, આ ખોડા વિશેની સમસ્યા આજના વિડીયોની અંદર દૂર કરવાના ઉપાય વિશે વાત કરવાની છે। તો હવે જે વ્યક્તિને માથાની અંદર ખોડો પડે છે એટલે આ સમસ્યા નોર્મલ રીતે બધા માણસોને થતી હોય છે અને મોટા ભાગનાને ખોડો પડતો હોય છે, કોઈ મોટી બીમારી નથી પરંતુ સામાન્ય રીતે મટી જતી હોય છે। તો હવે એના માટે આપણે મોંઘા એવા શેમ્પુ કે પછી તેલ લગાવવાની જરૂર નથી કે પછી કોઈ દવા કરાવવાની પણ જરૂર નથી। તો હવે સામાન્ય રીતે તમારા ઘરની અંદર જે દહીં પડ્યું હોય છે એ 2-3 દિવસનું જે દહીં પડ્યું હોય ખાટું દહીં એ લેવાનું છે, અથવા તો ખાટી છાશ પણ તમે લઈ શકો છો। તો હવે આ દહીં લઈ અને એની અંદર એક આખું લીંબુ કાપી અને તેને નીચોવી દેવાનું છે અને પછી આ જે લીંબુનો રસ છે એ અને દહીંને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી જે આ પેસ્ટ બન્યું એને આપણે માથાની અંદર બહુ જોરદાર રીતે ઘસી નાખવાનું છે। 2-3 મિનિટ સુધી લગાતાર તમારે આમને આમ માથાની અંદર ઘસવાનું છે આ પેસ્ટ બન્યું એને, અને પછી આ જે આવી રીતે આપણે 20 થી 25 મિનિટ સુધી આ પેસ્ટને માથાની અંદર લગાવેલું રાખવાનું છે। જો તમારે આ લગાવેલું છે ને ત્યારે માથાની અંદર તમને જે ખોડો થયો છે એ વ્યક્તિને ખંજવાળ આવશે, બહુ જોરદાર રીતે ખંજવાળ આવશે। મેં ખુદ ટ્રાય કર્યો છે એટલા માટે તમારી સાથે વાત શેર કરી રહ્યો છું। તો પછી તમારે આવી રીતે 20 થી 25 મિનિટ સુધી આને માથાની અંદર લગાવી રાખવાનું છે અને પછી જ્યારે તમે નાવા જાઓ ત્યારે જે ગમે કોઈ શેમ્પુ માથાની અંદર લગાવી દેવાની છે અને શેમ્પુથી તમારું માથું છે ને મસ્ત રીતે ધોઈ નાખવાનું છે અને પછી જોજો 5-6 દિવસની અંદર તમારો જે ખોડો છે ને એ તો દૂર થઈ જશે અને તમારા માથાની અંદર ખૂબ સારી એવી રાહત થાય છે। તો મિત્રો આ વિડીયો બનાવવાનો એટલો હેતુ છે કે મેં ખુદ ટ્રાય કર્યું છે અને મને ફાયદો થયો છે, મારા માથા પરનો જે ખોડો છે દૂર થયો છે, ત્યારે હું તમને આ વાત શેર કરી રહ્યો છું। તો ખાસ કરીને જે વ્યક્તિને આ સમસ્યા હોય તો એકવાર આ જરૂરથી આ દેશી ઉપાય ટ્રાય કરજો, તમારો ખોડો 100% દૂર થશે। તો ખાસ કરીને આ વિડીયો આપણે એવા મિત્રોને શેર કરજો જેમને આ સમસ્યા છે। તો હવે આપણે મળશું એક નવા વિડીયોની અંદર। તો આ વિડીયો ગમે તો લાઈક કરજો ને ચેનલ ઉપર કદાચ પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો મારા ભાઈઓ। તો હવે નવા વિડીયોની અંદર મળશું, ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી।